આ કાઠી દરબારો આ ઓરિજિનલ વસ્તુ છે. જે વસ્તીને ઓળખવામાં વાર લાગે કે આ ખરીએ આ કામ આવે. આ ઘરેણાં છે અને આ ધાનના ધનેરા વાહે આ વસ્તી ફોર વ્હીલરમાં બેસવા હાટું થઈને ધોઈડી જાય છે. તો વસ્તીને થોડુંક વિચારવું પડે કે આપણા સારું છે ને આને માથા દીધા છે. આપણા સમજી લ્યો આપણી ક્યાંક નબળાઈ હોય એટલે આપણા માથે વખત પડે તે કાઠી પૂછવા ન જાય ને મા બાપને એ માથું થઈને ઊભું હોય તો એને મૂકી કેમ દેવાના. બાકી આને તો હવે સમજી લ્યો હિતાઈ વર્ષથી ઝપટ ચાલી લીધી છે કે આમાં રસ છે ને આમાં પૈસો મળે છે તો એ જરા બર કરતા જાય છે. બાકી સમજી લ્યો કે એ કાઠી દરબાર સિવાય નકામું છે. ગાંડો હોય હાવ નાગો પૂગો હોય તો કાઠી દરબાર ગ્રાસિયા સિવાય નકામું. ગમે એવો ખરાબ હોય પણ એને બાપુ કીધું એટલે એનો બૈમાન ન શું કે એનું નામ કાઠી દરબાર કહેવાય. બાકી આને તો ભાઈ કીધું હોય ને હૈસે ભાઈ સાહેબ કીધું એટલે તમને મારી નાખે. આ કોમ છે. આને તો વધામણી ચાલુ કરો તો એના માટે વાડ સારી રહી. બાકી સીંડું ખોલીને મૂકી દો ને તો તમને સમજી દો કાંઈ ન લેવા દો. આ કોમ છે. બાકી કાઠી દરબાર છે ને એ ઓરિજિનલ છે અને ઓરિજિનલ રહેશે. અને કાઠીની દીકરી છે ને આપણી બેન છે. કાઠીની મા છે ને આપણી માતાજી સમાન છે. આપણું ગૌધન કાઠીએ ટકાયું. કાઠીથી સેટા આવેલા એટલે તમારી માઠી જ હોય. કાઠી દરબાર સાચો છે ને સાચો રહેશે. કાઠીથી સેટા જાતા ને કીધું કે કાઠીડા કોયલને ઉડાડો. કોઈ દી એમ નથી કીધું કે કબૂતરને કૂવામાંથી ઉડાડો. તો કબૂતર વાહે ધોળોમાં તમારી ઓડિયું સારું થઈને તમારા બોલેરા સારું થઈ અને તમે 5 જણા હચવાવશો અને વાહે 95ની પથારી ફરે. આ સરકાર રોડ બનાવ્યા છે એ ભારત જનતાના છે ને ભારત જનતાના રોડમાંથી થઈને પશુને હેરાન કરે છે. ગૌચર કબજે કરી લીધા છે. કોઈ વસ્તુ ક્યાંય ઊભું રહેવાનું આરજ નહીં. નદીમાં નહીં ઊભું રહેવાનું. ગૌચર રહેવા નહીં દેવાનું. રોડમાંથી દંડ કરી લેવાનો. દૂધની ફેક્ટરીઓ બનાવવાની. પશુને બધુંને સાફ કરી નાખવાનું. પાણી નહીં પાવાનું. ખવડાવવાનું નહીં. માલિકો કેદખાનામાં પૂરી દેવાનું. માલનો ભેદીઓને અંદર કરવા નહીં દેવાનો. વિનાશ કરી અને છોકરા વધારવાના અને દેશમાં આપણે મોર થઈ જાય. આને જો બુદ્ધિ હોત ને તો એની બધી છોકરીઓને ટીવીમાં જોઈ જોઈને કઢવી ન નાખી હોત. એમાં બુદ્ધિ નથી એટલે એમ કરે. આ તો પૈસાને માને અને મોદી સાહેબને માને. મોદી સાહેબને શું કામ માને કે મોદી સાહેબ આપણા માટે સારું કરે અને મોદી સાહેબ સારું કરે છે એમાં કોઈ ખોટું નથી. સમજી લો કે મોદી સાહેબે બધી મહેનત કરી. પાણી આવ્યું ને રસ્તાએ બનાવ્યા તો મોદી સાહેબને વંદન જ કહેવાય. એને કોઈ પબ્લિક માથે ખરાબ નથી કર્યું. પણ ખરાબ કરે છે એમાં મોદી સાહેબે ધ્યાન ન દીધી. આટલો મોદી સાહેબને અનુભવ નથી. એને અભિપ્રાય આપી કે આ પશુને બધાને દરિયામાં ફેંકી દો. સમજી લો અને બધાય કામે લાગી જાઓ અને ખેતીઓ એને રાજા બનાવો. એટલે ખેતી હું રજવાડામાં બધી સમજી લો ખરીદીને લીધી છે. માથા હાટે માલ છે. માથા હોઈમાં છે. ત્યાં ખેતી દીવ છે અને તમારા જલમની કાલથી આવે. તમને સવારમાં નૈણ ભાંગવી, બપોરા કરી લેવા, રોંઢી કરી લેવી, વારું કરી લેવું. આ તમારો ધ્યાન, આ તમારી ધ્યાન. સમજી ગયો. મોદીએ ખોટું નથી કર્યું પણ મોદીનો ભંગ કરતા જાય. ઊંચા નીચું બોલે ને ઊંચા નીચા વર્ણ બતાવે ને તો મોદીને વિચારવું તો પડે ને કે ધક્કો મારા સુધી પહોંચશે. એમાં કંઈ ખોટું નથી. સમજો. આ પ્રશ્ન કર્યો, એક પ્રશ્ન શું ભાવ પડ્યો અને એક પ્રશ્ન હાથે કેવડું વાહન ભેગું થયું ને કેટલું માણસ ભેગું થયું. એને કામ ધંધો કાંઈ નહીં હોય. પૈસો જે સરકારનો આવે એ તો પટેલ હું ખાઈ જાય. શું સરકાર નથી ખબર કે કોઈ વસ્તીને કાંઈ મળે છે? ચોસન જ ચાલુ છે. કોઈ માણસ મજૂરીને વધારે મજૂરી જડે ને તો તે 12 થી 400 કિલોમીટરથી મજૂર લઈ આવે. અહીંનો મજૂરી નહીં રાખવાનો.
આ વસ્તી અવતાર જ વિરોધ હાથથી લીધો અને આને 400-500 વર્ષ મોર રાક્ષસ ગણાતા આને ધૂળ હમો ધંધવાનો ધૂળમાં શું કરવું કેમ મહેનત કરવી અને નામ જ કણવી શું કામ કણ પકવવાનો શું કે એમાં આયલા નથી સક્ષમ નથી થયા ધંધામાં સક્ષમ એક થયા એમાંય સક્ષમ નહીં કોઈ જાતનો સંત નથી થયો સૂરો નથી થયો કોઈ જાતનું નહીં અને કોઈ જાતનું એનામાં ભારે નહીં પણ ખાઈ પીને ધંધો કરવાનો આઈને ધંધો કેદી કીધું ઘરેથી આવે કે રજપૂતે કે અમારા હાથ થઈને લડો ગાયું હાથ થઈને લડો દેશ હાટું થઈને લડો આ લોકોને કોઈથી ઘરેથી આવે કીધું અને ઘરાસીઓ ગમે ત્યાં ખાબકે તો કે એના લોહીમાં છે આ લોહીનો નથી લોહીનો નહીં કોઈનો નહીં